જો અત્યારે સિરીઝમાં મારી જરૂર નથી તો સારું રહેશે કે હું રમતને અલવિદા કહી દઉં. આ વાત ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને કેપ્ટન રોહિત શર્માને તેના ચોંકાવનારા નિવૃત્તિના નિર્ણય પહેલાં કહી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને આ દાવો કર્યો છે. 14 વર્ષ સુધી ભારત માટે ક્રિકેટ રમનાર અશ્વિન ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ હાર્યા બાદ જ નિવૃત્તિ લેવાનું વિચાર રહ્યો હતો. રિપોર્ટ અનુસાર તેણે ટીમ મેનેજમેન્ટને સ્પષ્ટ કહી દીધું હતું કે જો તેને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની પ્લે 11માં સ્થાન નહીં મળતું તો તે ટીમ સાથે ટ્રાવેલ નહીં કરે. અશ્વિને કિવી સામે સિરીઝની 3 મેચમાં બે ટર્નિંગ ટ્રેક મળીને 9 વિકેટ લીધી હતી, જ્યારે સુંદરે માત્ર 2 મેચમાં 16 વિકેટ લીધી હતી. રોહિત શર્મા સિરીઝની પ્રથમ ટેસ્ટમાં હાજર ન હતો. આ પછી કોચ ગૌતમ ગંભીરે ભારતની પ્લે 11 ફાઇનલ કરી, જેમાં ભારતના નંબર 1 સ્પિનર અશ્વિનનું નામ નહોતું. રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું તે સાબિત કરે છે કે અશ્વિન પર ટેસ્ટની પ્લેઇંગ 11 ખુશ નહોતો. ભારતીય કેપ્ટને કહ્યું, જ્યારે હું પરત આવ્યો ત્યારે અશ્વિને મને તેની નિવૃત્તિ વિશે જણાવ્યું. મેં તેને પિંક બોલ ટેસ્ટ સુધી ટીમમાં રહેવા માટે સમજાવ્યો. તેને લાગ્યું કે આ સિરીઝમાં તેની જરૂર નથી. ભારતીય ટીમ સાથે ઘણો સમય વિતાવનાર અને અમારા માટે મેચ વિનર અશ્વિન જેવા ખેલાડીઓને આવો નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આવે ત્યારે તે મહત્વનું છે. 38 વર્ષીય અશ્વિને ગાબા ટેસ્ટ પૂરી થતાની સાથે જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે કેપ્ટન રોહિત શર્મા સાથે પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો અને કહ્યું, હું તમારો વધારે સમય નહીં લઉં. ભારતીય ટીમના ક્રિકેટર તરીકે આજે મારો છેલ્લો દિવસ હતો અને મને લાગે છે કે ક્રિકેટર તરીકે મારા હજુ રમત બચી છે, પરંતુ તે ક્લબ ક્રિકેટમાં બતાવીશ. મિત્રો, અશ્વિન નિવૃત્તિ લેવાના 2 કારણો હતા. 38 વર્ષની ઉંમરે 537 ટેસ્ટ વિકેટ લીધા પછી અશ્વિન ગ્રીન રંગની જર્સીમાં ડ્રેસિંગ રૂમમાં બેહવા માંગતો હતો. તેણે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં હાર બાદ નિવૃત્તિ લેવાની યોજના બનાવી હતી. અને બીજું કારણ એ હતું કે ટીમ મેનેજમેન્ટ પર્થ ટેસ્ટમાં અશ્વિન પહેલાં વોશિંગ્ટન સુંદરને પ્રાથમિકતા આપી રહી હતી. આ સમજાવે છે કે શા માટે તેણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની 24 પછીની સિરીઝ પૂરી પહેલાં નિવૃત્તિ લીધી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટના સ્માર્ટ ક્રિકેટર અશ્વિને કદાચ એવું અનુમાન લગાવ્યું હતું કે ટીમ યુવા ખેલાડીને આગળ વધારવા વિશે વિચારી રહી છે. ભારતે 3 ટેસ્ટ 3 સ્પિનરો બદલ્યા. ભારતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ 3 ટેસ્ટમાં અલગ અલગ સ્પિનરો તક આપી હતી.